પ્રજાસત્તાક દિવસની બધા ભારતવાસીઓને શુભકામના. કપડાં જીહાન્સના રેડી કરી દીધા અને મેં ફટાફટ બધું કામ કરી લીધું અને પછી મેં જીહાન્સને ઉઠાડ્યો તો જીહાન્સ મને કે બહુ જ આંખું બળે છે. પછી મેં એને નવડાવ્યો એટલે ફ્રેશ થઈ ગયો અને પછી અમે તૈયાર થઈ અને આવી ગયા સ્કૂલ પર. સ્કૂલ પર આવ્યા એટલે ખૂબ સુંદર ક્રોપ્સ લગાવેલા હતા જે એક ડ્રોઈંગ ટીચર દ્વારા રેડી કરવામાં આવેલા હતા. ગાર્ડનમાં બેસાને તો તડકો પણ હતો અને ઠંડી પણ હતી એટલે બેસવાની એટલી મજા આવતી હતી. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણો દેશ જે છે એ ગણતંત્ર દેશના રૂપમાં બધાની સામે આવ્યો. આ દિવસે ભારતનું બંધારણ જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એવું કહેવાય છે કે આપણું બંધારણ જે છે ને એ વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે. અને ગણતંત્ર એટલે શું? તો કે ગણતંત્ર એટલે જનતા દ્વારા જનતા માટે શાસન. આ દિવસે ઉજવણી માટે દરેક શાળાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તો એ જ રીતે અમારી શાળાની અંદર પણ રાષ્ટ્રધ્વજ અમે ફરકાવ્યો અને એની સલામી આપી અને સલામીના ભાગરૂપે અમે બધાએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમનો કાર્યક્રમ હતો અને એના દ્વારા ખૂબ સુંદર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એ પરેડને અમે લોકોએ નિહાળી અને પછી હું ઘરે આવી ગઈ. ઘરે આવી એટલે બહુ બધું કામ હતું. શાકભાજી છે એ ધોઈ નાખ્યા. ત્યારબાદ મેં જોયું ને તો ઘરે કોઈ નહોતું, પણ આ એક બાપુજી છે ને હેડફોન લગાવીને બેઠા અને પછી હું પણ વિચાર કરતી હતી કે હું પણ કંઈક કરું. પછી મેં લીધા આમળા, શસ્ત્ર ઉઠાવ્યા, કારણ કે આપણે બનાવવાના હતા સૂકા મીઠાવાળા આમળા. કાલે ફરી મળીશું નવા વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.